જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જેમાં આપણને ખબર નથી પડતી કે થઈ શું રહ્યું છે. ગમે તેટલી મહેનત કરીએ તો બી આપણું બનતું કામ અટકી જાય છે. કોઈકની નોકરી નથી મળતી, કોઈક પરીક્ષામાં પાસ નથી થતું, કોઈકના લગ્ન નથી થઈ રહ્યા, અને એ વખતે આપણને કંઈ જ ખબર નથી પડતી કે આ ચાલી શું રહ્યું છે. તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? શું થયું છે? હા, કેટલા દિવસથી ફોન કરું છું, કોઈ મારો ફોન નથી ઉપાડતું. મના, તું મેરેજ બ્યુરો ગઈ હતી ને? તારા લગ્નની વાત ક્યાં સુધી પહોંચી? હા ભાઈ, આ કશું કઈ બોલતી નથી, શું થયું? એ સમજાતું નથી. છેલ્લા કેટલાય સમયથી અમારા ઘર ઉપર થોડી નજર લાગી ગઈ છે. અને મેરેજ બ્યુરોમાં ધીમે ધીમે પ્રયત્ન કરવા છતાં પણ એને કંઈ ગોઠવાતું નથી. આની બિચારીની હાલત જુઓ તમે. પાસ જ થતી નથી, કેટલી પણ મહેનત કરે છે. નોકરીના આટલા બધા ઇન્ટરવ્યુ આપે ને બેન, મારે કે નોકરી જ નથી લાગતી. કંટાળી ગયો છું આ પરિસ્થિતિથી. ખબર નહીં આમાંથી ક્યારે મને છુટકારો મળશે. આટલી નાનકડી અવસ્થામાં આનું સોલ્યુશન છે ભાઈ. શું બેન, મને બી જણાવશો? નમસ્કાર. ઉમેદા કોઈ પણ દોષો જેવા કે કારસબ દોષ છે, શારીરિક દોષ છે, પિતૃ દોષ છે અને અન્ય દોષ છે, એ તમામ દોષોના નિવારણ માટે પણ તમે અમને મળી શકો છો. અને તમામ ગ્રહોની અમે શાંતિ પણ કરીએ છીએ. તમામ નડતા ગ્રહો જે હોય એની અમે મીટિંગ પણ બનાવીએ છીએ કે જેના દ્વારા માનો કે તમને નોકરી ના મળતી હોય, કે તમારા લગ્ન ન થતા હોય, અથવા તો તમારા સંતાન ન થતા હોય, તે તમામ પ્રશ્નો જે છે એ તો અમે નિરાકરણ કરીએ છીએ. નમસ્કાર. શ્રદ્ધા ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજી. દરેક પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન. શ્રદ્ધા ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજી. હમણાં જ સંપર્ક કરો જ્યોતિષી ભાર્ગવ શુક્લાને.